સમાચારમાં હવે વાત અમદાવાદની કરીએ। બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાનો કેસ। ખોખરા પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી। ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરી। ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપ્યા હતા। ગુનો નોંધાયા બાદ નાસ્તા ફરતા હતા આ આરોપીઓ, ત્યારે વધુ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ખોખરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, ત્યારે ફરી એકવાર આજે 3 આરોપી ઝડપાઈ ગયા છે। ગુનો નોંધાયા બાદ આ આરોપીઓ છે એ નાસ્તા ફરતા હતા, પરંતુ આ આરોપી હવે સકંજામાં આવી ગયા છે। બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાના કેસમાં આ તમામ આરોપીઓના નામ છે એ સામે આવ્યા હતા। ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી। આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપીઓ છે એ નાસ્તા ફરતા હતા અને આજે 3 આરોપી છે એ ઝડપાઈ ગયા છે। ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોર, આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે। ગઈકાલે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જી બિલકુલ થી ખોખરામાં જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાનો જે મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા જે પ્રકારે વિરોધ થઈ રહ્યો હતો, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ કામગીરી કરીને જે 2 આરોપીઓની ધરપકડ અગાઉ કરી હતી, તે જ કેસમાં હવે જે સ્થાનિક સર્વેલન્સ સ્ક્વોડ છે ખોખરા પોલીસનું, તેમના દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે થોડા સમય પહેલા જ જે 2 આરોપી જેમને પકડવામાં આવ્યા હતા, તેમને જે સ્પેશિયલ કોર્ટ છે એટ્રોસિટીની તેના સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં જુદે જુદે જે બાબતો મૂકીને રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને તેમને જે 4 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારબાદ હવે જે વધુ 3 આરોપીઓ છે તે પણ હવે પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। તેમની પણ જે સઘન પૂછપરછ છે તે ત્યાં થશે અને ત્યારબાદ સાંજ સુધીમાં જે પણ કાયદાકીય પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરીને આવતીકાલે તેમને પણ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ છે તે પોલીસ કરી શકે છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો 3 આરોપીઓ છે એ ઝડપી પાડવામાં આવ્યા છે। ગઈકાલે પણ 2 આરોપી છે એ ઝડપાયા હતા। કુલ 5 આરોપી અત્યારે સકંજામાં આવી ગયા છે અને હજુ પણ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।